મેઘરજનગરમાં તંત્રના પાપે રહીશો હેરાન પરેશાન થયા. ગ્રામ પંચાયતના પાપે પંચવટી સોસાયટીના 60 મકાનના રહીશો વરસાદી પાણીના નિકાલને લઈને હેરાન થઈ રહ્યા છે. જાગૃત નાગરિકે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી. તંત્રને રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ કરવામાં આવતું નથી. સોસાયટીના રહેતા 300થી વધારે લોકોને પાણી ભરાણ લઈને રોગચાળાની દહેશત સતાવી રહી છે. ટ્રાન્સફરના કારણે શોર્ટ સર્કિટ બને તેવા ભયના ઓથાર વચ્ચે રહેવા મજબૂર લોકો બન્યા છે તેવા આક્ષેપ પણ તેના રહીશો દ્વારા કરવામાં આવ્યા છે. સ્વચ્છતા અભિયાન ચલાવનાર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી. નમસ્કાર, મારું નામ છે પટેલ ભરતકુમાર ચંદુભાઈ. હાલ મેઘરજ ગ્રામ પંચાયતમાં પંચવટી સોસાયટીમાં હાલ રહું છું. મારા ઘરની બાજુમાં વરસાદી પાણીનું ખૂબ ભરાવ થયેલ છે, જે ભરાવાથી હાલ લીલબાજી અને પાણીમાંથી પુષ્કળ દુર્ગંધ આવેલી છે. સદર પાણીના નિકાલ માટે અમોએ ગ્રામ પંચાયતની અંદર વારંવાર મૌખિક જાણ કરતાં પણ છતાં કોઈ નિકાલ આવેલ નથી. તો જેના ભાગરૂપે મેં છેલ્લા લગભગ 5 દિવસ પહેલાં ડીડીઓ સાહેબ અને કલેક્ટર સાહેબને મેલ દ્વારા સદર જગ્યાના વિડીયો અને લેખિતમાં મેં અરજી કરેલ, પણ એનો પણ કોઈ નિકાલ આવેલ નથી. તો અમારે તંત્રને એવી રજૂઆત છે કે શું તંત્ર મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? આના લીધે મોટો રોગચાળો ફાટે તેમ છે. બાજુમાં ટ્રાન્સફોર્મર છે, જે બાળકો અવરજવર કરે છે, ક્યારેક લાઇટ ઉતરે તો પણ મોટી દુર્ઘટના સર્જાય એવી છે. તો મારે તંત્રને અરજ છે કે સત્વરે આનો નિકાલ કરી અને જે તે નિકાલ કરીને સદર જગ્યાને પાણીનો નિકાલ થાય તો અમોને ત્યાં શાંતિ રહે, આવી અમારી રજૂઆત છે. નામદાર સાહેબ, હું પંચવટી સોસાયટીનો રહેવાસી છું, ભાટિયા રસિકભાઈ પૂનમચંદ. અને અમારી બાજુમાં એટલું બધું વરસાદી પાણી ભરાયું છે, એની અંદર લીલ પણ થઈ ગઈ, લોકો પડી પણ જાય, પણ એનો કોઈ 12 વર્ષે ભરાય છે પાણી પર, કોઈ નિકાલ થતો નથી. તો આ નિકાલ કરવા માટે અમને તજવીજ કરશો. અને આ રોડ બનતો એ વખતે પણ મેં કોન્ટ્રાક્ટર સાહેબને વાત કરેલી કે સાહેબ આ પાણી ક્યાં જશે? તો કોન્ટ્રાક્ટરે કીધું કે તો ગટરમાં નાખવાનું છે પાણી. હવે ગટરમાં નાખ્યું, બરાબર છે. ગટર તો પછી પંચાયત વાળે પૂરી દીધી. પંચાયતમાં હું ગયો પણ હતો, લાઠી સાહેબ રજૂઆત કરી, પણ તમે એક વખત ગટરમાં નાખવાનું પાણી કહો છો અને બીજી પંચાયતમાં પૂરી દો છો તમે, તો આનો મતલબ શું? આનું બિલ કઈ રીતે પાસ કર્યું તમે? એમ, કારણ કે એ પાઇપલાઇન ના ખરીદે, તમે બિલ કઈ રીતે પાસ કર્યું એને? એમ મેં રજૂઆત બી સાહેબને કરી, તમે પંચાયતમાં પૂરી શું કરો છો? એ ગટર જો ના નાખવા દેવું હોય તો પહેલથી જ કેવું હતું કે ગટરમાં નથી નાખવાનું પાણી, તો એ વ્યવસ્થા એ રીતે થતી. મેં રોડના કોન્ટ્રાક્ટરને એ પણ વાત કરેલી કે મેં કાંઈ પાણી ક્યાં જશે? તો કે ગટરમાં નાખવાનું છે. અને એ મૌખિક વાત કરેલી સાહેબ. અને પછી અમારા બંધ જતું રહેશે ગટરમાં એમ કરેલા. મેં કોઈ આગળ કહ્યું, તજવીજ ના કરી. અને તલાટી સાહેબને કીધું, તો તલાટી સાહેબે કીધું કે અમારી બોડી ના પાડે છે કે ભાઈ ગટરનું પાણી એમાં નહીં જાય, વરસાદી પાણી નહીં જાય એમાં. તો અમારે ગમે તે નિકાલ કરી આપે. અમારે બીજું કશું જોઈતું નથી, પાણીનો નિકાલ થવો જોઈએ.